पहलगाम अंदर जो घटना घटी निहत्था हिंदुओं ઉપર પોતાની જાતિ પૂછી પૂછીને જે ગોળીબાર કરી અને એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। એ મોત એ રાષ્ટ્રની જાગૃતિ માટેનું એમનું વીર ગતિ હતી। એ ચોક્કસપણે આ રાષ્ટ્રને જાગૃત કરશે એમાં કોઈ સંદેહ નથી। ભાવનગરના જે બે પુત્ર અને પિતા આ બંનેની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ કોમ આધારિત છે અને આતંકવાદ છે એ પણ કોમને સ્પષ્ટપણે ઇસ્લામી આતંકવાદ છે આવું એને સાબિત કર્યું છે। અને આ સાબિત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત થાય। એમને જો પૂછીને માર્યા હોય કે હિન્દુ છો કે મુસલમાન તો હું એમ કહું છું કે હિન્દુ સમાજે પણ દુકાને જતા પહેલા એને પૂછવું જોઈએ કે તારું નામ શું ને એ પ્રમાણેની વસ્તુની ખરીદી કરીને આર્થિક રીતેનો એનો જે છે એને મારવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ। ઠાકોરિયા બજરંગ દળ પ્રમુખ ભાવનગર મહાનગર। ગઈકાલે જે કાશ્મીરના પહેલગામમાં ઘટના બની આ ઘટનાએ સમગ્ર દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે, આક્રોશિત કરી રહી છે। આ ઘટનામાં ત્યાંના જે પ્રવાસીઓ હતા તેઓને તેની જાતિ પૂછી અને જ્યારે જાણવા મળે કે તે હિન્દુ છે ત્યારે તેની ઉપર નિર્મમ ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી છે આતંકી દ્વારા। લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો, આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો, આતંકીઓનો મજહબ જરૂર હોય છે। આ ઘટના થોડા દિવસો પૂર્વે કાશ્મીરમાં જે પ્રવાસીઓ છે તેને લઈ એના સાંસદોએ ટિપ્પણી કરવામાં આવે છે કે અહીં આવતા જે પ્રવાસીઓ છે અહીં જમીન ખરીદનારાઓ છે તે અહીં સાંસ્કૃતિક ઘૂસણખોરી કરી રહ્યા છે અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ જ એક જ એજન્ડા। આ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક આ ઘટના પછી પાકિસ્તાનનો જરૂરથી હાથ છે। આ ઘટનામાં જ્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી અને આ ઘટના બને છે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે। તેના વિરુદ્ધમાં તો બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આજે રોજ આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો।